મિત્રો, મારી ઉંમર 23 વર્ષની છે અને હાલમાં જ મારા લગ્ન થયા છે. તે એક સીધી સાદી અને ભોળી છોકરી છે. જ્યારે અમારા લગ્ન નક્કી થયા ત્યારે મેં વિચાર્યું હતું કે હું મારી પત્નીને ખૂબ જ ખુશ રાખીશ. પરંતુ જ્યારે હું છોકરી જોવા ગયો ત્યારે જે છોકરી સ્વાગત માટે ઊભી હતી તે જોઈને મને લાગ્યું કે આ જે છોકરી છે જેને હું પસંદ કરીશ. મેં તરત જ તેને પસંદ કરી લીધી. પણ પછી ખબર પડી કે તે છોકરી નહીં પણ તેની માં હતી. ત્યારબાદ છોકરી જોવાની પ્રક્રિયા પૂરી થઈ અને અમારા લગ્ન થઈ ગયા. મારી સાસુ દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક છે. મારી નજર ઘણીવાર તેમના પર જ ટકી જતી હતી. તેમની બોલાવવાની રીત ખૂબ જ નાજુક અને મીઠી હતી. તેમનામાં એક અલગ પ્રકારની જાદુઈ સુંદરતા હતી. તેમની ઉંમર ભલે વધુ હોય પણ તેમને જોઈને કોઈ પણ કહેશે કે તેઓ 30 વર્ષની આસપાસના હશે. તેમનો ગોરો રંગ, નાજુક ચહેરો અને સ્મિત ખૂબ જ પ્યારું હતું. તેમની સાડી પહેરવાની સ્ટાઇલ મારા પર ઊંડી અસર પાડી હતી. લગ્નના પહેલા દિવસે તેમણે મારું ધ્યાન ખેંચી લીધું હતું. મારા સસરા ન હતા, તેથી લગ્ન પછી સાસુમાં અમારી સાથે જ રહેવાના હતા. મારો સાળો વિદેશમાં નોકરી કરતો હતો અને ત્યાં જ સેટલ થઈ ગયો હતો. તે સાસુમાને પણ પોતાની પાસે બોલાવવાની વાત કરતા હતા, પણ સાસુમાં વિદેશ જવાની ના પાડતા હતા. સસરાના અવસાનને 2 વર્ષ થઈ ગયા હતા. ત્યારથી મારી પત્ની અને હું અમે બંને અમારા જ ઘરમાં રહેતા હતા. લગ્ન પછી મારી પત્ની, જે પહેલેથી જ ભણવામાં હોશિયાર અને ટેલેન્ટેડ હતી, તેની એક મોટી નોકરીની તક મળી. પરંતુ નોકરી માટે તેને 1 મહિના માટે દિલ્હી ટ્રેનિંગ પર જવાનું હતું. ત્યાં તેને રહેવા જમવાની વ્યવસ્થા કંપનીએ કરી દીધી હતી. પરંતુ તેના ગયા પછી મારા માટે ઘરે જમવાનું બનાવવું મુશ્કેલ થઈ જાત. ત્યારે પત્નીએ સૂચના કરી કે આપણે મમ્મીને આપણી પાસે બોલાવી લઈશે. તેનાથી તમને કોઈ તકલીફ નહીં પડે. મને તેની સૂચના ગમી, પણ સાસુમાં શું કહેશે એ વિચારીને હું થોડો ચિંતિત હતો. જ્યારે પત્નીએ સાસુમાને બધી વાત સમજાવી તો તે બોલ્યા, અરે આ તો બહુ સારી વાત છે. તું બેફિકર થઈને ટ્રેનિંગ પર જાઉં. હું જમાઈરાતનો પૂરો ખ્યાલ રાખીશ. તેમની વાત સાંભળીને મને પણ સારું લાગ્યું. બીજા દિવસે હું સાસુમાને ગામડેથી શહેરમાં લઈ આવ્યો. તેઓ અત્યાર સુધી ગામમાં જ રહેતા હતા અને શહેરના માહોલથી બિલકુલ અજાણા હતા. જ્યારે મેં તેમને ઘરે બતાવ્યું તો તે બોલ્યા, જમાઈરાત, તમે તો બહુ સુંદર ઘર બનાવ્યું છે અને ખૂબ જ પ્રગતિ કરી છે. તેમણે મારી કાર નવા ઘરમાં ખૂબ જ વખાણ કર્યા. તેમની વાતોથી મને અંદરથી ખૂબ જ ખુશી થઈ રહી હતી. બીજા દિવસે મારી પત્ની ટ્રેનિંગ માટે જવાનું હતું. તેણે રાતે પોતાનું પેકિંગ પૂરું કરી લીધું હતું. સવારે અમે ત્રણે તેને સ્ટેશન પર મૂકવા ગયા. તેની વિદાય આપીને પાછા ફરતી વખતે સાસુમાં બોલ્યા, જમાઈરાજ, હવે જ્યારે આપણે બહાર છીએ તો બજારમાંથી શાકભાજી ખરીદી લઈએ. તે તરત જ ગાડી બજાર તરફ વાળી. જ્યારે સાસુમાં શાકભાજી ખરીદી રહ્યા હતા ત્યારે દરેક શાકને ધ્યાનથી પસંદ કરીને લેતા અને દરેક વખતે થોડી થોડી રકઝક કરતા. તેમની આ આદત મને બહુ ગમી. મેં સાસુમાને કહ્યું, સાસુમા, તમારી દીકરી તો શાક ક્યારેય વીણીને નથી લેતી. જે દુકાનદાર આપે તે લઈને લે છે. આના પર સાસુમાં બોલ્યા, અરે તે હજુ નાની છે, તેને આ વસ્તુઓની એટલી સમજ નથી. મેં કહ્યું, અચ્છા એવું છે. અને પછી અમે ઘરે પાછા આવ્યા. ઘરે આવીને મેં સાસુમાને કહ્યું, સાસુમા, તમે અંદરના રૂમમાં સૂઈ જાઓ, હું હોલમાં સૂઈ જઈશ. આના પર સાસુમા બોલ્યા, અરે નહીં, તમે તમારા રૂમમાં સૂઓ, હું હોલમાં સૂઈ જઈશ. આખરે હું હોલમાં સૂઈ ગયો. સવારે જ્યારે હું ઉઠ્યો તો જોયું કે સાસુમા મારા કરતાં પહેલા ઉઠીને ઘરનું કામ કરી રહ્યા હતા. હું રોજની આદત મુજબ પત્નીને ગુડ મોર્નિંગ કહેવા લાગ્યો ત્યારે સાસુમા બોલ્યા, જમાઈરાજ, હું પત્ની નથી, તમારી સાસુ છું. મેં મારી વાત ફેરવતા કહ્યું, અરે હા, જુઓ ને સાસુમા, આ મારી રોજની આદત છે. સાસુમાએ પહેલે જ ચા બનાવી રાખી હતી. તેમણે ચાનો કપ પકડ્યો અને પાલવ સરખો કરતા મારી પાસે આવ્યા. તે બોલ્યા, હવે તમારે નવી આદત પાડવી પડશે. મેં કહ્યું, અચ્છા, કેવી આદત? તેમણે કહ્યું, ચાલો પહેલા ચા પી લો. મેં તમારા માટે ખાસ મસાલેદાર ચા બનાવી છે. મેં ચા પીધી અને તે ખરેખર બહુ જોરદાર હતી. સાસુમાએ પૂછ્યું, જમાઈરાજ, ચા કેવી લાગી? મેં કહ્યું, ખરેખર
બહુ સરસ મસાલેદાર બની છે, બિલકુલ તમારા જેવી. તે બોલ્યા, તમારા જેવી એટલે મેં કહ્યું તમારા જેવી મીઠી ને પ્યારી. પછી હું હસવા લાગ્યો અને તે બોલ્યા, તમારી વાતમાં મીઠાશ પણ ખૂબ જ છે. મજાકમાં કહ્યું, તમે તો હંમેશા તમારી દીકરીનો જ પક્ષ લેશો. જમાઈનો પક્ષ ભલા કેમ લેશો? આ સાંભળીને અમે બંને જોરથી હસી પડ્યા. હું નાહવા માટે ગયો, પણ મારી રોજની આદત મુજબ ટુવાલ બહાર જ ભૂલી ગયો હતો. જ્યારે હું નાહવા ગયો ત્યારે મને સમજાય ન હતું કે ટુવાલ કેવી રીતે મંગાવો. મેં જોરથી બૂમ પાડી, મમ્મી મમ્મી, સાસુમાં આવ્યા. અને તેણે કંઈ પણ બોલ્યા વગર ટુવાલ મારા હાથમાં આપી દીધો. મને એ ના સમજાયું કે તેમણે કહ્યું વગર કેવી રીતે સમજી લીધું કે મારે ટુવાલ જોઈએ છે. હું નાઈને બહાર આવ્યો અને ઓફિસ માટે તૈયાર થઈને નીકળી ગયો. મેં સાસુમાને ટીવી ચલાવવાની રીત સમજાવી, જેથી તે ઘરમાં એકલા હોય ત્યારે કંટાળી ન જાય. સાંજે જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે જોયું કે સાસુમા ટીવી જોઈ રહ્યા હતા. મને જોતા તેમણે પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી. મેં કહ્યું, લાગે છે કે તમે નાહવા નથી આના પર? તે બોલ્યા, અરે મેં તો નાહી લીધું હતું. મેં કહ્યું, પણ તમે સાડી નથી બદલી એટલે મને લાગ્યું કે તમે નથી નાહ્યા. સાસુમાં બોલ્યા, ખરેખર મને ગમ્યું કે તમે નાની નાની વાતો પર આટલું ધ્યાન આપો છો. મેં કહ્યું, અરે ધ્યાન આપવું તો પડે જ ને. આખરે ઘરમાં હવે આપણે બંને છીએ અને તમારી દેખરેખ રાખવી એ મારી જવાબદારી છે. હું હાથ મોઢું ધોઈને ટીવી જોવા બેઠો ત્યારે સાસુમાં મારા માટે ચા બનાવવા લાગ્યા. તેમને ઘરે આવવાથી ઘરનો માહોલ એકદમ શાંત, ચોખ્ખો ને ખુશમાલ લાગતો હતો. પત્ની જ્યારે ઘરે હોતી ત્યારે મારા માટે ચા બનાવતી અને પણ સાસુમાની બનાવેલી ચા અને ખાવામાં એક જ અલગ જ સ્વાદ હતો. અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે સાસુમાએ જણાવ્યું કે તેમણે પાયલ સાથે ફોન પર વાત કરી હતી. તે મને બહુ યાદ આવી રહી હતી અને મારે વિશે ઘણું બધું કહેતી હતી. મેં પૂછ્યું, તે શું કહેતી હતી? આના પર સાસુમાએ કહ્યું, કંઈ ખાસ નહીં, બસ એમ જ. મેં થોડું વધારે ઊંડાણથી પૂછ્યું તો તેણે જણાવ્યું, અરે તે કહેતી હતી કે તમે નાહવા જતી વખતે રોજ ટુવાલ બહાર ભૂલી જાઓ છો. અને આ વાત સાંભળીને હું હસી પડ્યો. સાસુમાં પણ બોલ્યા, હા તો તમારી રોજની આદત છે. પછી તેમણે કહ્યું, તમને પણ તેની બહુ યાદ આવતી હશે? મેં જવાબ આપ્યો, હા બહુ યાદ આવે છે, પણ હું તો હવે તેને 1 મહિના સુધી નહીં મળી શકું. પછી શું કરીશ? સાસુમાં હસતા હસતા કહ્યું, અરે હું છું તમારી સંભાળ માટે. શું તમારી કોઈ વસ્તુની અસર નવા નહીં દઈશ, અને જો કોઈ ઓછું લાગશે તો હું પણ પૂરી કરી દઈશ. આ સાંભળીને હું નવાઈથી તેમની સામે જોવા લાગ્યો. પછી મેં સાસુમાને કહ્યું, સાસુમા, તમારા દીકરી ગયા પછી મારે હોલમાં સૂવું પડે છે. હવે આ મારી કમી કોણ પૂરી કરશે? સાસુમાં જવાબ આપ્યો, જમાઈરાત, તમે ટેન્શન ન લો. જો તમને હોલમાં સૂવામાં તકલીફ થતી હોય તો તમે રૂમમાં આવીને સૂઈ શકો છો. મને કંઈ વાંધો નથી. વળી એ પલંગ ઘણો મોટો છે. તેમની વાતોમાં કંઈક એવું હતું જે મને સમજાતું ન હતું. મેં તેમને કહ્યું, ઠીક છે. પછી અમે બંને સાથે જમ્યું. સાસુમાં જમ્યા પછી પોતાના કામમાં લાગી ગયા અને બાદમાં રૂમમાં આવ્યા. તે મારા માટે દૂધનો ગ્લાસ લઈ આવ્યા. મેં કહ્યું, સાસુમાં, મને રાતે દૂધ પીવાની આદત નથી, પણ તે બહુ આગ્રહ કરવા લાગ્યા તેથી મેં દૂધ પી લીધું. આ પછી તે પલંગના એક સેડ સૂઈ ગયા અને હું બીજે સેડે. અમારી વચ્ચે ઘણું અંતર હતું. રાતે ક્યારે મને ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી, પણ મનમાં વિચાર્યું બહુ ચાલતા હતા. સવારે ઉઠીને મેં જોયું કે સાસુમાં હજી સૂતા હતા. હું તેમની સામે જોવા લાગ્યો. તે ઊંઘમાં બહુ સુંદર લાગતા હતા. હું તેમની નિહાળી જ રહ્યો હતો કે તેમની આંખો ખુશી અને તેમણે મને જોઈ લીધું. તે સ્મિત સાથે બોલ્યા, જમાઈરાત, તમે ક્યારે ઉઠ્યા? મેં કહ્યું, હમણાં. તેમણે કહ્યું, રાતે મને બહુ ઠંડી લાગતી હતી. મેં તમને જગાડવાની કોશિશ પણ કરી, પણ તમે ઉઠ્યા જ નહીં ને બધું જ બ્લેન્કેટ લઈને એકલા સૂઈ ગયા. મેં હસતા હસતા કહ્યું, સાસુમાં, મને ઊંઘ આવી ગઈ, ખબર ના પડી. પછી હું મારી ડ્યુટી માટે નીકળી ગયો, પણ આખા દિવસ તેમને વિશે જ વિચારતો રહ્યો. પત્નીના ગયા પછી સાસુમાં મારી સાથે બહુ ખુલીને વાત કરવા લાગ્યા હતા. સાંજે ઘરે પરત ફર્યા પછી રોજની જેમ તે મારા રૂમમાં આવ્યા અને હસતા હસતા બોલ્યા, આજે તો ઠંડીમાં મને એકલી છોડી દેતા. તેમને બ્લેન્કેટ આપતા કહ્યું, તમે જ લો. બંને બ્લેન્કેટ વગર પણ ઊંઘ આવી જશે. આના પર તેને બોલ્યા, અરે ઠંડીનો મહિનો
ચાલી રહ્યો છે અને વળી હવે મારી દીકરી પણ તમને છોડીને જતી રહી છે. ઘરમાં હવે તો બસ આપણે બંને જ છીએ. આપણને કોણ જોવા આવવાનું છે? મેં બ્લેન્કેટ લીધો અને સૂવાની કોશિશ કરવા લાગ્યા. સાસુમાં મારા માટે દૂધ લાવીને રાખ્યું હતું, પણ મને દૂધ પસંદ ન હતું, તેથી મેં તેને પીધું નહીં અને ગ્લાસ એમ જ ટેબલની નીચે રાખી દીધો. સાસુમાએ પૂછ્યું, દૂધ પીધું ને? મેં જૂઠું બોલતા કહ્યું, હા, પી લીધું. પરંતુ તેમને આ સવાલ પછી મને ઊંઘ ન હતી આવી રહી. સાસુમાં સૂઈ ગયા હતા એવું લાગતું હતું, પણ થોડી વાર પછી અનુભવ કે રૂમની બહાર ગયા. મને લાગ્યું કે કદાચ કોઈ કામથી ગયા હશે. થોડી વાર પછી તે પાછા આવ્યા અને મારી પાસે બેસી ગયા. તેમણે મારું બ્લેન્કેટ પણ ખેંચી લીધું અને પત્નીની જેમ મારી નજીક આવી ગયા. તે મારી પેન્ટ ખોલવાની કોશિશ કરી રહ્યા હતા. મને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે અને આગળ શું કરવું જોઈએ. આખરે અચાનક મારી આંખ ખોલી દીધી અને જોયું કે સાસુમા પાસે પોતાનો ફોન રાખ્યો હતો, જેમાં તે બધું રેકોર્ડ કરી રહ્યા હતા. હું ડરી ગયો અને પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? સાસુમા તે ચોંકી ગઈને બોલ્યા, તે દૂધ નથી પીધું. તેમની વાત સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ કંઈ સ્પષ્ટ નહોતું થયું. મેં તેમને પૂછ્યું, તમે ફોનમાં રેકોર્ડિંગ કેમ કરી રહ્યા હતા? તેમણે કોઈ જવાબ ન આપ્યો, પણ મેં જલ્દીથી ફોન ઉપાડ્યો અને જોયું કે તેમાં મારું વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યું હતું. મેં આગળના દિવસના પણ રેકોર્ડિંગ જોયા. હવે મને અહેસાસ થયો કે સાસુમાં ગઈ રાતે દૂધમાં ઊંઘની દવા ભેળવી હતી ને મારી હાલતનો ફાયદો ઉઠાવીને મારો ફોટો અને વિડીયો બનાવી રહ્યા હતા. મને બધું સમજાઈ ગયું કે મેં જલ્દીથી ફોનમાંથી વિડીયો ડિલીટ કરી લીધો અને પણ સાસુમાં બોલ્યા, દીકરીના ફોનમાં પણ વિડીયો છે. આ સાંભળીને મને સમજાઈ ગયું કે પત્ની પણ આ કાવતરામાં સામેલ છે. સાસુમાએ બધી વાત કહેવાની શરૂ કરી દીધી. હું ચૂપચાપ એની વાત સાંભળી રહ્યા અને પછી ફોન પર કોલ કર્યો. 10 મિનિટ અંદર પોલીસ અમારા ઘરે આવી ગઈ. સાસુમા મને જ્યારે અંદાજ ન હતો કે મેં પોલીસને બોલાવી લીધી છે. પોલીસને પૂરી ઘટના જણાવી ત્યારે સત્ય સામે આવ્યું કે પાયલ અને સાસુમા અસલમાં દીકરીની નહીં પણ બહેનો હતી. બંને બહેનો એક ગેંગ હતી જે છોકરાઓને સાથે લગ્ન કરી તેમના વિડીયો બનાવી હતી અને બદનામ તેમને બ્લેકમેલ કરી તેમને સંપત્તિ હટાવવાનું કાવતરા કરતી હતી. મારું આ લગ્ન એક મેરેજ વિડો દ્વારા થયા હતા, એટલે માટે હું સમય રહેતા દલપતમાંથી બચી ગયો અને મોટી આર્થિક નુકસાનમાંથી પણ બચી ગયો. આ પાઠ મને જીવનભર યાદ રહેશે. મિત્રો, આ વાત કહેવાનો ઉદ્દેશ કોઈનું દિલ દુભાવવાનો કે કોઈ અંતિમ પ્રવૃત્તિઓ પ્રોત્સાહન આપવાનું બિલકુલ નથી. બસ આપ સૌ જાગૃત અને સાવચેત કરવાનું છે. સમાજમાં આવી ઘટનાઓથી તમે સંકટ રહો અને બીજાઓને પણ સતર્ક કરો. દોસ્ત, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો ને જો આ વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક કરી લેજો અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો અંત સુધી જોવા બદલે આપનો આભાર અને ધન્યવાદ.